नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले के मुख्यालय पालनपुर में प्रतिबंधित दवाओं की बिक्री पर पुलिस ने अचानक जांच की। पुलिस ने नकली ग्राहक तैयार किए और उन्हें जांच के लिए चिकित्सा केंद्रों में भेजा। प्रतिबंधित दवाइयां न बेच पाने या डॉक्टर के पर्चे के बिना दवाइयां न बेच पाने के बावजूद मेडिकल संचालक इन्हें बेच रहे थे। पुलिस ने शहर में जांच के लिए अलग अलग टीमें बनाई। पालनपुर पश्चिम पुलिस ने 3 संदिग्ध व्यापारियों को पकड़ा। उन्हें थाने लाकर उनके लाइसेंस समेत जांच की गई। ओके सर, बनासकांठाना जे मेडिकल संचालको छे તેમના ત્યાં પોલીસ દ્વારા અત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું કારણોસર અને કયા પ્રકારનું ચેકિંગ? બનાસકાંઠા જિલ્લામાં હાલ રોજ ખાસ કરીને સમગ્ર ગુજરાતની સ્ટેટ ડ્રાઈવ જ્યારે એક હતી એના અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લામાં ડીજીપી સાહેબશ્રીના સૂચનાન્વયે અને માન્ય રેન્જ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીની માર્ગદર્શન હેઠળ આજરોજ પાલનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જે અંતર્ગત 25 જેટલી ટીમો પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેડિકલ સ્ટોર છે ત્યાં જે શિડ્યુલ H1 ડ્રગ્સ છે એના અંતર્ગત પ્રિસ્ક્રિપ્શન વગર જો કોઈ દવા આપી રહ્યા હોય એ બાબતે અને એનો જે જથ્થો છે એનું વેચાણ કયા રીતે થઈ રહ્યું છે એ બાબતે સમગ્ર તપાસ કરી રહી હતી। આ તપાસના અન્વયે પાલનપુર ડિવિઝનના પાલનપુર શહેર પશ્ચિમમાં 3 જેટલા મેડિકલ સ્ટોર જે એબીસી મેડિસિન્સ, ડૉક્ટર હાઉસ, ભગવતી કેમિસ્ટ, ડૉક્ટર હાઉસ અને સાગર ઓર્થો હોસ્પિટલની મેડિકલ સ્ટોર છે જે કેશવ કેમિસ્ટ, ત્યાં આ બાબતે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા જાણ થઈ હતી। જે અન્વયે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે એના સંકલનમાં રહીને એના જે ઇન્સ્પેક્ટર છે દવે સાહેબ એમના સંકલનમાં રહીને આગળની સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહીના અંતે તેમનું જે લાયસન્સ છે એ રદ કરવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ, પાલનપુર શહેર પશ્ચિમ સિવાય પાલનપુર શહેર પૂર્વમાં અને છાપી પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશન ત્યાં પણ ટોટલ અલગ અલગ જગ્યાએ ટોટલ થઈને 6 જગ્યાએ આવી કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામને અપીલ કરે છે કે કોઈપણ મેડિકલ સ્ટોર કે ગમે ત્યાં તમે જે પણ દવાઓ ખરીદતા હો એ પ્રિસ્ક્રિપ્શનથી જ ખરીદો અને ક્યાંય પણ કોઈ જગ્યાએ આપણે કોઈ આવી ગેરરીતિ જણાઈ આવે તો પણ બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ છે એના પર આપ જાણ કરી શકો છો અને બનાસકાંઠા પોલીસ આપની સેવામાં તત્પર છે। આભાર। देखते रहिए द हिंद 24 न्यूज।